પ્રેમથી હું પૂછું મારા લાડીલા લાલ, તમે ક્યારે આવો છો ઘનશ્યામ? ઓ જુગ જુગથી હું તો જોઉં તારી વાટું, ક્યારે મળશે મુજને મારા નાથ? મારી આંખ્યું તરસી છે તમને જોવાને વાલા, હવે જલ્દી આવો નહીં તો જશે મારા પ્રાણ. બ્રહ્મોલેથી પધારજો મારી હાટો વાલીડા, જરા જલ્દી જલ્દી હાલજો મારા પ્રીતમ પ્રેમીડા. અમે આપ ચાંદલિયો અમે ઉડતા પંખીડા, જરા ઝીણી નજરો રાખજો મારા શ્રીજી રંગીલા. याद तेरी इतनी हंसी पिया, मूरत मन में बसी, तेरे जादूगारी नैना दिल में बसे है अब पिया. मैं तुझ पे सर्वस्वार हूँ, अब तो तेरा ही हो जाऊं, तेरी चाह दिल से जाए ना. तेरा रूप लगे जग से भी प्यारा, घनश्याम मेरा पिया पिया पिया. ओ तुझे दिल में बसा के दिलदारा, घनश्याम नाम लिया. ओ દાસજી તેમજ સંત શ્રી સુરત મુનિદાસજી, આપ સૌ સંતશ્રીઓના પગલાથી આપણા સૌની આ લાયન્સ હોસ્પિટલ, આ પાવન ભૂમિ વધારે પાવન બની અને ખૂબ જ ધન્યતા અનુભવે છે. લાયન્સ હોસ્પિટલમાં આજે આ 174મો ફ્રી નેત્રમણી ઓપરેશન મેગા કેમ્પનું આયોજન થયું છે, ત્યારે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી લક્ષ્મણ પ્રકાશદાસજી, સંત શ્રી ઘનશ્યામ સેવક દાસજી, સંત શ્રી સુબ્રત મુનિ દાસજી તથા ભંડેરી પરિવારના શ્રી નરેન્દ્રભાઈ અને શ્રીમતી નિતિક્ષાબેન નરેન્દ્રભાઈ ભંડારી પરિવાર આજરોજ આપણે અહીં લાયન્સ હોસ્પિટલમાં ઉપસ્થિત છે. તો લાયન્સ ક્લબ ઓફ ભુજ LMN લાયન્સ હોસ્પિટલ વતી હું એમનું અભિવાદન કરું છું અને આવકારું છું. એમની સાથે જે પેશન્ટોના સગાવાળા અહીં પધાર્યા છે, અમારા ઉપર આપને જે વિશ્વાસ મૂકી અને આપ અહીંયા જે પેશન્ટોને ઓપરેશન માટે લઈ આવ્યા છો, તો સર્વે પેશન્ટશ્રીઓ અને સગાવાલાશ્રીઓને પણ હું અહીંથી અભિવાદન અને આવકારું છું. મારી હાટો વાલીડા, જરા જલ્દી જલ્દી હાલજો મારા પ્રીતમ પ્રેમીડા. ओ प्रीत के धागे तुझ संग बांधे, कोई तोड़ ना सके अब कभी. अमृत की धारा तेरी हम पर बही है, आश है मिलन की अभी. मैं तुझ पे सर्वस्वार हूँ, तेरी आरती उतारूं, तेरी चाह दिल से जाए ना. तेरा रूप लगे जग से भी प्यारा, घनश्याम मेरा पिया पिया पिया. हो આપે જોયું હશે કે અમારા હોસ્પિટલના ગેટ ઉપર લખેલું છે માનવ માત્ર પ્રવેશને પાત્ર, અને માનવ સેવાના મંદિર એવા અમારી આ LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી ધમધમે છે. આજે આ 174મા કેમ્પના દાતા ભંડેરી પરિવારના અમે ખરેખર દિલથી આભારી છીએ. અમારી હોસ્પિટલની તમામ
જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એમની માહિતી આપવાની સામાન્ય રીતે જવાબદારી અમારા હોસ્પિટલના ચેરમેન શ્રી ભરતભાઈ મહેતા બજાવતા હોય છે. આજે એમને કંઈક ઓચિંતાનું બહાર જવાનું થવાથી આ જવાબદારી આજે મને મળી છે. કચ્છની અંદર જે ખૂબ જ મોટી સંખ્યામાં આંખના મોતિયાના પેશન્ટ અને વેલના પેશન્ટ એમની સર્જરી તેમજ કચ્છમાં જે કિડનીના દર્દીઓ કિડની ફેલ્યોરના દર્દીઓની સંખ્યા પણ ખૂબ જ મોટી હોય છે. તો એના માટેના અમારી પાસેની જે ડાયાલિસિસની સગવડ છે એ યુનિટ થોડી વિગતવાર વાત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ આંખના ઓપરેશનની. અમે ગર્વની સાથે કહી શકીએ છીએ, ખાસ કરીને ભંડેરી પરિવારના મિત્રોને, કે અત્યાર સુધી અમારી હોસ્પિટલની અંદર 39,000થી વધારે અને લગભગ કદાચ નજીકમાં 40,000નો આંકડો પાર કરશું. 39,000 ઓપરેશન ઓલરેડી કમ્પ્લીટેડ. આ હોસ્પિટલની અંદર 39,000 આંખના મોતિયાના ઓપરેશન ખૂબ જ સફળ રીતે પૂરા થયા છે. અને અમારા માટે આનંદની વાત એ છે કે એમાં એક પણ ઓપરેશનમાં હજી સુધી અમને ફરિયાદ નથી આવી. આ એક તાળીઓ પાડવા જેવી વાત છે, નાની વાત નથી. જે લોકો આજે આંખના ઓપરેશન કરાવવા આવ્યા હશે એમણે ક્યાંક ને ક્યાંક ખાનગીમાં તપાસ પણ કરી હશે કે એક ઓપરેશનનો ચાર્જ કેટલો થાય. અમારી પાસે માહિતી છે એ પ્રમાણે ગમે ત્યાં પ્રાઇવેટમાં આંખનું ઓપરેશન કરાવવા જાઓ એટલે 15,000થી 20,000 રૂપિયા મિનિમમ ચાર્જ થતો હોય છે. અને મેક્સિમમની તો કોઈ લિમિટ જ નથી. તો આપણે અત્યાર સુધી જે 39,000 ઓપરેશન અહીંયા ફ્રીમાં થયા છે, અને એ ફ્રીમાં થવા શક્ય ક્યારે છે કે દાતાઓના સહયોગ વગર ઇટ ઇઝ નોટ પોસિબલ. આ દાતાઓનો સહયોગ હોય તો જ આ કેમ્પ. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? હવે આને જો મિત્ર કહેવાય. હું જોડે આવ્યો પણ ફસાવી મને લીધો હવે આમાં, આ બોલવામાં. અને બોલવામાં ઓલી ઇંગ્લિશમાં હોય તો સ્પીચ હમણાં ફડફડ કરીને અમે હવે પણ આપણે ગુજરાતી અમારો વિષય નહીં ને, પણ હવે આજે સ્વામી ગુજરાતીમાં બોલવું પડશે. નકર તમે જ કહેશો ધીરજભાઈ શું બોલ્યા, હવે તમે સમજાવો પાછું આમાં. ગુજરાતી ચાલશે ને? પહેલું તો ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ. આપણે લાયન્સ ક્લબ આજે 50 વર્ષ સેલિબ્રેશન કરી રહ્યા છે, લાયન્સ ક્લબ ઓફ ભુજ. હવે ભાઈ હું બી આઈ બીન ઇન્વોલ્વ વિથ લાયન્સ. હું એટલો નાનો હતો ને, 42 years now. My father was a founding member of Lions Club of Nairobi. Very good. સમજી ગયા ને? સો આપણે કહીએ ને, આપણે જે આપણે છોકરાઓમાં સંસ્કાર આવે ને આજે એનું. અને અમારા અહીંયા બ્રહ્મની સંતો બધા ભુજ મંદિરથી એમને ઓલું ઘડી તમને એમ થશે આ લંડનવાળા બધા ગુજરાતી બોલે છે ને અહીંયા હવે તમારા બધા છોકરાને ઇંગ્લિશ બોલ્યું છે, અમારા બધા છોકરાને ગુજરાતી બોલ્યું છે. આઈ થિંક આપણે ઓલો પ્રોગ્રામ કરવાનો હવે પહેલા કિડ્સ એક્સચેન્જ. સમજી ગયા ને? બરોબર ને? લેંગ્વેજ એક્સચેન્જ ના, આમાં કિડ્સ એક્સચેન્જ કરો આપણે તો મજા આવે. બરોબર ને? બટ એનીવે આપણે ખૂબ ખૂબ ધન્યવાદ બધા લાયન્સ ક્લબ. મેં જેમ કીધું અમે ઘણા બધા વર્ષોથી આ જોડાયેલા છે લાયન્સ ક્લબ, અને અહીંયા બી આવવાનો અમારા ઘણા બધા ભાગ્ય. અનેક પ્રસંગો થતા હોય અહીંયા અમારા બીજા આવતા હોય યુકેથી હરિભક્તો, એમની સાથે આવવાનું. અહીંયા કાંઈ ને કાંઈ ફંક્શનમાં આવવાનું. આપણે ભુજ ઉત્સવ થયો ત્યારે બી આવ્યા. અને હમણાં અંદર અમને લઈ ગયા હતા બધા લાયન્સ ક્લબના ટ્રસ્ટીઓ અંદર જોવા આપણે જે આઈ કેમ્પ ચાલી રહ્યો છે, ડાયાલિસિસ મશીન ચાલી રહ્યો છે, હિયરિંગ, ENT અને બધી સુવિધા એકદમ. આજે જુઓ તમે, જો નરેન્દ્રભાઈની જેમ ડોનેશન કરો ના કરો, પણ તમે બધા દુઆ કરજો કે આજે બધા લાયન્સ ક્લબના બધા અહીંયા આજે સેવા કરવી ને. આજે ટાઈમ કોઈ પાસે નથી. આજે પૈસા ફેંકવા માણસ પાસે પૈસા બહુ થઈ ગયા, પણ આજે ટાઈમનો અભાવ છે. તમે સમજી ગયા ને? એટલે મારી તો બસ એક નાના હરિભગત રીતે એવી વિનંતી, સંતો તમે બધા આશીર્વાદ આપજો. જે સેવા કરી રહ્યા છે
આજે ટાઈમ કાઢી પોતાનું ફેમિલી મૂકવું, પોતાના ધંધાઓ મૂકવા અને આજે જે માનવ સેવા કરવી ને, આપણા સ્વામિનારાયણ ભગવાન બી કહી ગયા છે, જે રોગાતુર હોય એમની સેવા કરવી, આપણા માતા પિતા હોય એની સેવા કરવી. એટલે જે બધા આવ્યા છો, મારી ખાસ વિનંતી, તમે જો ક્યાંય બી સેવા ન કરતા હો, તમે ગમે ત્યાં લોકલ હો, તમારી સેવામાં જોડાઈ જાજો. તમારા નાના નાના છોકરા હોય એને સેવામાં જોડજો. આ પ્રેરણા મને મારા છોકરાઓ ઉપરથી મળી છે, કે મારા છોકરાઓ લાસ્ટ યર અહીંયા આવીને જે પોતાના રીતે આંખે જોઈને ગયા છે ને, એના ઉપરથી મને પ્રેરણા મળી છે. એના ઉપરથી અમે ફરી ડિસાઈડ કર્યું કે ના, કે આ વસ્તુ કરવા જેવી છે. હું તો પહેલી વખત આવી છું. સવારના નરેન્દ્રભાઈ મને ફોન કર્યો, એ કે તમે કેમ્પમાં આવાય તો તમે આવી જાઓ. તો મેં કીધું હું તો બસમાં જવાની છું. તો એ કે બસમાં જાજો, હું તમને પિકઅપ કરી આવીશ. બહુ સરસ છે. થેન્ક યુ નરેન્દ્રભાઈ ફોર ધ ઇન્વાઇટ. થેન્ક યુ. આ મંચ ઉપર લાયન્સ ક્લબ એના કાર્યક્રમના મંચ ઉપર ઉપસ્થિત સર્વે મહાનુભાવો, અમારી સાથે પધારેલા પૂજ્ય સંતો, અને આજે આ નરેન્દ્રભાઈ એને માતા પિતાના સ્મરણ માટે આ કેમ્પ થયો છે. એ કેમ્પનો લાભ લેવા માટે પધારેલા સૌ લાભાર્થીઓ, સૌને મારા ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ. મિત્રો, આપણે અહીંયા છીએ, અહીંયા હતા, અહીંયા જ રહીશું. પણ આ નરેન્દ્રભાઈ અને ભંડેરી પરિવાર, એના બધા મિત્રો, આ ધીરજભાઈ છે, બીજા બધા લંડનથી અહીંયા આવ્યા છે. બજેટની વાત થઈ કે લગભગ 4-4.5 લાખમાં કેમ્પ થાય છે. લંડનથી અહીંયા આવવું ને એ કેમ્પ કરતાં પણ મોંઘું છે. યસ. પ્લેનનો ખર્ચો, પ્લેનની ટિકિટો આ કેમ્પ કરતાં પણ મોંઘી પડે છે. છતાં પણ આ વતન પ્રેમ છે. સાચી વાત છે. અને બીજા શબ્દોમાં કહું તો આ સત્સંગના સંસ્કાર છે કે જે માતૃભૂમિ સાથે જોડી રાખે છે. અને અહીંયા પણ આપણે જો નાના બાળકોનો પરિચય આપ્યો, આપણા બધા બાળકોને સીધો મોબાઈલ જોઈએ છે. અને આ બાળક સરલીનો છે, આખો પરિવાર સત્સંગમાં છે, સંતો સાથે જોડાયેલો છે, મંદિર સાથે જોડાયેલો છે. અને શું કામ થાય છે? ઘરમાં ટીવી છે, ઘરમાં મોબાઈલ છે, પણ નથી જોવું. અભ્યાસ કરવો છે, સત્સંગ કરવો છે, જીવનમાં પોતાની રીતે મહેનત કરવી છે, આગળ વધવું છે. આવી આ ખુમારી. અને બીજું, આપણા બાળકોને બધાને અંગ્રેજી ભણવું છે. ભુજની ચારેય બાજુ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો ધબધબી રહી છે. અને પછી આપણે એમ કહીએ કે અમારા બાળકો સંસ્કારમાં નથી રહેતા. અને લંડનના બાળકો, નરેન્દ્રભાઈ, તમારા બાળકો બે કેમ નથી આવ્યા? ગુજરાતીની પરીક્ષા છે, સંસ્કૃતની પરીક્ષા છે, એટલે નથી આવ્યા. આખો પરિવાર આવે અને બાળકો રહી જાય. અને શ્રીમતીજી મીનાક્ષીબેને કહ્યું કે બાળકો અહીંયા આવે ને એને ખાસ કહ્યું કે આપણે આ કામ કરવું છે ને આજે એ કામ થતું હોય અને બાળકો હાજર ન હોય, શા કારણે અંગ્રેજી છોડીને, જો કે અંગ્રેજી તો માતૃભાષા છે, સંસ્કૃત અને ગુજરાતીની પરીક્ષા આપવી છે. તાકાત અહીંયા છે. પ્રાર્થના કરું કે આપણે સૌને આવું બળ આપે. આ સેવા કાર્યમાં મહેનત કરનારા ડોક્ટરને પણ ભગવાન બળ આપે. જે કોઈ સ્ટાફ છે, જેને જે કાર્ય કરવાનું આવ્યું છે, બધાને ભગવાન સદબુદ્ધિ આપે, સહયોગ આપે અને બધા આગળ વધતા રહે. જે મહારાજ છે કીધું આપણને સંતશ્રીએ કે તમે ગુટકા છોડી દો તો ઘણું બધું ચેન્જ આવી શકે છે. આજે આપણી જનરેશન ખરાબ થઈ છે એનું કારણ ગુટકા અને દારૂ જ છે. આજે હું બચપનથી જ, એટલે જન્મથી જ મુંબઈમાં રહેલી છું, 1 વર્ષથી અહીંયા સેટ થઈ છું. પણ અહીંયા આવીને મેં જોયું છે ને તો લોકોને ગુટકા અને દારૂની એટલી આદત છે, જ્યારે કે દારૂ માટે અહીંયા ડ્રાય સ્ટેટ છે, છતાં મુંબઈ કરતાં વધારે દારૂ ગુજરાતમાં પીવાય છે, છુપે છુપે પીવાય છે. જો એ છોડી દેશો તો આપણું ગુજરાત અત્યારે જ્યાં છે ત્યાંથી બહુ આગળ જઈ શકે છે. અને માસા અને માસીના દીકરા પાસેથી મને પ્રેરણા મળી કે આપણે સેવા કરવી જોઈએ. બહુ સારું છે એમના દીકરાએ જે જોયું અને જે ધ્યેય પ્રાપ્ત કર્યું તેણે આ કેમ્પ કરીને. થેન્ક યુ. વેરી ગુડ. કે આપણે બની શકે તો નાનામાં નાના કોઈ માણસને આપણે કોઈ 2 રૂપિયા 5 રૂપિયા કે એવા કોઈ જમવાનું કે દૂધ પીવડાવવાનું કે એવું કોઈ સેવા થતી હોય તો એ બહુ મોટી સેવા છે આપણા માટે. એના માટે વ્યસન મૂકવા,
સંતોએ કીધું કે વ્યસન મૂકવા એ બહુ મોટી અમારા પટેલ સમાજમાં આજથી 40 વર્ષ પહેલાં બહુ વ્યસન હતા. મને સાંભળે, હું નાનો હતો, લગભગ 20 વર્ષની આસપાસમાં. તો એ ટાઈમે થોડું દારૂનું વ્યસન હતું કે ગુટખાનું બહુ વ્યસન હતા. પણ જ્યારથી અમારા મંદિરમાં અમે એન્ટર થયા કે સમજો કે યુવક મંડળની સ્થાપના થઈ, યુવક મંડળ ને યુવતી મંડળના સંતો એને આયોજન કરીને જે ટચમાં આવ્યા ને એના પછી અત્યારે અમારામાં બહુ ઓછું વ્યસન થઈ ગયું છે. મને જોડાય લાસ્ટ કેમ્પમાં મારા સાસુમાનું બી આઈનું ઓપરેશન અહીંયા જ કરાવેલું છે. બહુ સરસ, બહુ સરસ. એટલે એવું નહીં કે દાતા છે તો અમે કેમ્પની જોડે, હું તો કહું હજી તમારે જો કોઈ બી સગા સંબંધી હોય લઈ આવજો, કાંઈક ને કાંઈક રસ્તો થઈ જશે. ખૂબ સરસ. तुझे दिल में बसा के दिलदारा घनश्याम नाम लिया મોડેથી પધારજો મારી હાટો વાલીડા, जरा जल्दी जल्दी हाल जो मारा प्रीतम प्रेमीड़ा.